નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના માંડવીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સુરત જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ માંડવી તાલુકા અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા, જેમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી, માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યક્ષ, મહિલા પ્રમુખ નીરુબેન સરસ્વતીબેન, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રદીપભાઈ, વિપક્ષ નેતા નાથુભાઈ અને નગર મહામંત્રી મેહુલભાઈ ખેગાર, સરપંચ સતીશભાઈ, નગરપાલિકાના કોર્પોરેટર રશીદ ખાન પઠાણ, નગર આગેવાન અંજુમભાઈ સુરેશભાઈ ખટીક, સેવા દળના પ્રમુખ આશીષભાઈ પરમાર તેમજ કોંગ્રેસ આગેવાન પૂનમભાઈ, લાલસિંહભાઈ, અર્જુનભાઈ, નવીનભાઈ, અનિલભાઈ વગેરે હાજર રહ્યા હતા। રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી સહાનુભૂતિ દાખવી હતી। રિપોર્ટ દીપેશ રામાનંદી, સુરત। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આજે માંડવી રેફરલ હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસ પાર્ટી તરફથી દર્દીઓની મુલાકાત માટેનું આયોજન હતું અને વિશેષ સ્વર્ગીય આ દેશના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી જેમને હાથે નિર્માણ થયું એવા સ્વર્ગીય રાજીવ ગાંધી, પૂર્વ દેશના વડાપ્રધાન, એમની આજે જન્મજયંતિ હતી અને જે સોશિયલ મીડિયા છે, ટેલિફોન છે, એ કમ્પ્યુટર છે, એની જે ક્રાંતિ થઈ આપણા દેશમાં અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે બધા જ દર્દીઓને ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને જે આપણી દેશની મહાન વિભૂતિઓ છે એવા પ્રસંગે દર્દીઓને મળવાનું થાય, એના પ્રશ્નો અને એને હૂંફ મળે એ શુભ આશયથી આજે આ ટૂંકી નોટિસમાં મારા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને બધા દરેક દર્દીઓને મળીને એમના સુખ દુઃખમાં ભાગીદાર થવા માટે પ્રેરણા થઈ અને બધાને મળ્યા અને જે દર્દીઓ છે એમને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને એ આ માન્ય સ્વર્ગીય રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે આ ટૂંકો કાર્યક્રમ હતો।